જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવી રહ્યા છીએ સોયાબીનની વડીનું શાક। સોયાબીનની વડી માટે આપણે સૌપ્રથમ ન્યુટ્રેલા સોયાબીન લીધી છે આ રીતે। આપણે આને એક તપેલીમાં ગરમ પાણીમાં બાફી લેવાનું। આપણે એમાં જેટલી વડી હોય એ પ્રમાણે બફાઈ જાય એટલું પાણી નાખવાનું। આ રીતે આપણે આ રીતે નાખવાનું। થોડુંક આપણે એક ચમચી મીઠું નાખીએ। આપણે એને થોડીક વાર ઢાંકી દેવાનું। આ રીતે ઢાંકી દેવાનું। બે ઉફાળ આવી જાય ત્યાં સુધી આપણે એને બફા દેવાનું। હવે આપણે આ રીતે જોઈ લેવાનું। જો આ રીતે ઉફાળા બે આવી જાય છે આપણે એને ગેસ બંધ કરી દેવાનો। આ રીતે ઉપર નીચે કરી લેવાનું। એને આપણે એક બાઉલમાં નિતારી લેવું। આ રીતે આપણે પાણી કાઢી લેવાનું। આ પાણી આપણે પાછું વઘાર કરીને તે નાખી દેવાનું। પાણી જવા નહીં દેવાનું। સોયાબીનનું વડીનું પાણી બહુ સારું હોય, પ્રોટીન વાળું, એટલે આપણે સાદું પાણી નાખીએ એની કરતાં આ પાણી આમાં આપણે વઘારમાં પાછું નાખી દઈએ। આપણે એને થોડીક વાર ઠરવા દેવાનું। સોયાબીનની વડીનું શાક કરવા માટે આપણે સૌપ્રથમ સૂકા કાંદા, લાલ ટમેટા, થોડાક કેપ્સિકમ, લીલું લસણ, લીલા ધાણા, આદુ મરચી લસણની પેસ્ટ, લીંબુ ઉપરથી મારે આ રીતે આપણે વઘારનું બધું મરચી, તમાલપત્ર, લીમડો, સૂકું લસણ, લવિંગ બાદિયા, આખું જીરું ને મેથી આપણી સરસ રીતે ઠરી ગઈ છે અને આપણે આ રીતે નીસવી નાખવાની આમ પાણી બધું। પાણી હાવ નીસવાઈ જાય ને આપણે બધી નીસવી લેવાની। આ રીતે આપણી બધી વડી નીસવી લીધી છે। હવે આને આપણે ઝીણું ઝીણું સુધારી લેવાનું। આ રીતે ખમણીને કરવી હોય તો ખમણીને પણ થઈ શકે। જેવડું કટિંગ રાખવું એ પ્રમાણે આને સુધારી લેવાનું। તો આ રીતે આપણે કટિંગ કરી લીધું। હવે આપણે સૌ પ્રથમ તેલ એક કડાઈમાં મૂકી દેવાનું વઘાર કરવા માટે। આપણે તેલ થોડું ઝાઝું રાખવાનું। આપણું આ તેલ આવી ગયું છે। આપણે એમાં આખું જીરું, મેથી, લસણ, લવિંગ બાદિયા, તજ, મરચાં, લીમડો ને તમાલપત્ર બધું આપણે આ રીતે વઘાર કરી નાખીએ। આમાં આપણે રાઈ નથી વાપરવાની। આખું જીરું જેમ વધારે ભાવે એ રીતે આપણે નાખવાનું। ચમચી હિંગ, આ લસણ, આદુ મરચાંની પેસ્ટ, કાંદાની ગ્રેવી નાખી તો પણ કટિંગ રાખો તો પણ આ રીતે કાંદા સેજ આખો કલર ગુલાબી આવી જાય એટલે આપણે કેપ્સિકમ હોય તો નખાય, ન હોય તો નહીં નાખો તો પણ આ રીતે
થોડીક વાર ચડવા દેવું. હવે આપણે થોડુંક મીઠું ઉમેરવાનું. થોડુંક આપણે બાફામાં નાખી દઈએ એટલે આમાં જાદુ નહીં નાખવું. આપણે લીલું લસણ અત્યારે નાખી દેવાનું. થોડુંક ઉપરથી નાખશું. આ રીતે 2 મિનિટ ચડવા દેવાનું. આ બધું આપણે સરસ રીતે સતળાઈ ગયું છે. આપણે હળદર, લાલ મરચું આપણે જેટલું તીખું ખાતા હોય પ્રમાણે નાખવાનું. આદુ મરચી લસણ નાખ્યું છે એટલે તીખાય છે પ્રમાણે તેટલું બધું. નકરું ગ્રીન લીલી મરચી કરીને ગ્રીન કોઈ પણ થાય. આપણે આ લાલ ને ગ્રીન 2 મિક્સ નાખ્યું. મસ્ત પાકી જાય એટલે આપણે એમાં સોયાબીનનું પાણી કાઢ્યું હતું ને એમાં આપણે બહુ રસો નહીં રાખવાનો. આપણે 10-15 શાક થાય ને એ પ્રમાણે આપણે રસો ઉમેરવાનો. આ રીતે આંધણ સરસ જો પાકી ગયું. એમાં આપણે હવે આ વળીને ઉમેરી દેવાની. આ શાક રોટલા હારે, ભાખરી હારે, રોટલી હારે, જીરા રાઈસ ભાત હારે બધા હારે ખાઈ શકાય. થોડું ઉપરથી ધાણા જીરું ઉમેરી દેવાનું. ધાણા જીરું આપણે થોડો ગરમ મસાલો, આ શાક શિયાળામાં મજા આવે ખાવાની. ઉનાળામાં તો પાછું ગરમ લાગે. આપણે આ રીતે જો શાક પાકી જાય એટલે આપણે એમાં ઉપરથી લીલું લસણ આમાં વધારે વાપરવાનું. લીલા ધાણા, એને 1 મિનિટ ઢાંકી દેવું એટલે બધું મિક્સ સરસ મસાલો ચડી જાય. આ રીતે 1 મિનિટ ઢાંકી દેવું. આ રીતે આપણે ધોઈ લેવાનું. શાક સળી ગયું છે આપણે આમાં ગેસ બંધ કરી દેવાનું. આપણે આમાં ઉપરથી ખટાશ માટે લીંબુ નાખવાનું. તમે દહીં નાખો તો પણ ખટાશ જેટલી તમે ખાતા હોય પ્રમાણે લીંબુ ઉમેરી. આમાં ગળપણ નથી વાપરવાનું. શાક આપણું સરસ રીતે આપણે એને એક બાઉલમાં આપણે તેલનો જ રસો રાખવાનો. તેલ વધારે જ. હજી આપણે ઉપરથી થોડું લીલું લસણ નાખીએ.
તૈયાર છે આપણું આ સોયાબીનની વડીનું શાક. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.